રાજકોટમાં કોંગ્રેસ નેતાની પત્રકાર પરિષદ યોજાઈ। રાજકોટ ગુજરાત સરકાર લોકોને કઈ રીતે લૂંટી રહી છે તે મુદ્દે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતની પત્રકાર પરિષદ યોજાઈ હતી। રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। જે રીતે ગુજરાતની અંદર રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ તમામ ગુજરાતની અંદર તમામ સિટીઓ નગરપાલિકાઓની અંદર ફાયર સેફ્ટીના નામે જે ચેકિંગો ચાલુ કર્યા, વિવિધ સંસ્થાઓની જે વાડીઓ હોય એ બધી સીલ કરવામાં આવી। ત્યારબાદ આપણે જોઈએ છીએ કે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર હજી સુધી એના હોલ આજે દોઢ વર્ષ જેવું થઈ જશે, હજી સુધી એક પણ હોલ ખોલવામાં નથી આવ્યો। પોતાની સેફટી જ હજી પૂરી નથી કરી શક્યા। ત્યારે ગુજરાતની અંદર એક તમને બધાને મેઇન વાત એ હતી કે ગુજરાતની અંદર ફાયર સેફટી .com કરીને એક આખી વેબસાઇટ છે કે જેની અંદર તમારે પોતાની ફાઇલ અપલોડ કરવાની અને ફાઇલ તમે અપલોડ કરો એટલે તમને સજેશનમાં સામે પ્રાઇવેટ લોકોના નામ આવે કે જે સરકારે એમને નિમણૂક કર્યા છે અને જે પ્રાઇવેટ ફાયરનું ભણેલા છે। એટલે તમારે એમાંથી ચોઈસ કરવાની કે દાખલા રૂપે રાજકોટ છે તો રાજકોટ રિજનલની અંદર અને રાજકોટ સિટીની અંદર તો એની અંદર 4 નામ આવે, 4 વ્યક્તિના નામ આવે કે આમાંથી તમે કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકો અને એના થ્રુ તમે એનઓસી ની એ બધી કાર્યવાહી કરી શકો। વાત જે લૂંટની છે એ લૂંટની વાત જ અહીંથી ચાલુ થાય છે કે તમે જ્યારે તમારી ફાઇલ, તમારા આર્કિટેક્ટ તમારા ફાઇલ અપલોડ કરે છે ફાયર સેફ્ટી માટે અને એ અપલોડ કર્યા પછી એ નકશા પ્રમાણે એ ફાયરની અંદર બધા ફાયરના સાધનો વસાવે છે, ફાયરની બધી સિસ્ટમો લગાડે છે અને પછી એનઓસી હોય કે ત્યાં પછી એમના જે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિ ત્યાં આવે, ચેક કરે અને એ પ્લાન મુજબ બધું વ્યવસ્થિત હોય ત્યારે એને એનઓસી દેવાની હોય। ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઈસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું, અમે પહેલા પ્રી એનઓસી આપીએ। હવે એનો ચાર્જ શું? તો જે 4 વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો 4 વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ, કોઈ 20,000 કે કોઈ 30,000 કે અને એ ભાવ કેવો હતો કે પહેલા પ્રી એનઓસી માટે અમે આવીએ કે તમે જે પ્લાન ને બધું મૂક્યું છે એ મુજબ તમે ફિટિંગ કરો છો કે નહીં એને ચેક કરવાના, તમારે મને 30,000 દેવાના અને એ પણ રોકડા આપો કે ચેકથી આપો। ફરીથી પાછા એ જ વ્યક્તિ તમારું ફાઇનલ ચેકિંગ કરવા આવે ત્યારે પાછા તમારે એને 30,000 રૂપિયા દેવાના। કોઈ 30 લે છે, કોઈ 20 લે છે, કોઈ 15 લે છે। તો આ કઈ રીતે તમે આ પરવાનો આપ્યો છે લૂંટ ચલાવવાનો? સાથે સાથે લોકોને બીજું નુકસાન જ્યારે છે કે સરકાર જ્યારે ચોરસ મીટર મુજબ તમે ફાઇલ અપલોડ કરો એટલે ચોરસ મીટર મુજબ તમારી પાસે પૈસા વસૂલે છે ફાયર માટેના। તો જ્યારે તમે સરકાર એકવાર ફાયર માટેના પૈસા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।